નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે જુઓ, આપણે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 10, ધોરણ 12 કોમર્સ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બજાર પ્રક્રિયા સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અગાઉ એક સેશનમાં બજારીય પ્રક્રિયા એટલે શું, અમેરિકન માર્કેટિંગ એસોસિએશને કહ્યું હતું કે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. એને રિલેટેડ આપણે એક ડાયાગ્રામ જોયો, એક આકૃતિ જોઈ, જે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 114 ઉપર આપેલી છે. એમાં બજારીય મિશ્ર, માર્કેટિંગ મિક્સ અને એની સાથે સંકળાયેલા ઉત્પાદક કે વેપારી અને ગ્રાહકો અને એમના વચ્ચે થતા આંતરવ્યવહારોનો પરિચય આપણે આકૃતિ મારફતે મેળવ્યો. કપૂર અને આઇકોબેકીએ પણ કહ્યું છે કે માર્કેટિંગ એ ગ્રાહક અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે, મ્યુચ્યુઅલ એક્સચેન્જ બિટવીન સેલર એન્ડ પરચેઝર. ફિલિપ કોટલરની વ્યાખ્યા પણ સારી છે, સ્ટેન્સની પણ વ્યાખ્યા સારી છે. માર્કેટિંગ એક એવી સામાજિક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું ઉત્પાદન કરે, સર્જન કરે, રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુ અને સેવાઓનો વિનિમય કરે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો મિનિંગ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટનો પરિચય મેળવી ગયા. હવે આજના આ સેશનમાં થોડો લાંબો ક્વેશ્ચન છે અને એ પ્રશ્ન છે બજાર પ્રક્રિયાના કાર્યો, ફંક્શન્સ ઓફ માર્કેટિંગ પ્રોસેસ. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, આ પ્રશ્નની લેન્થ, એના આન્સરની લંબાઈ થોડી લાંબી છે. કુલ 15 મુદ્દાઓમાં બજાર પ્રક્રિયાના કાર્યોને વહેંચ્યું છે અને એ પણ બની શકે કે પરીક્ષામાં જ્યારે મોટો ક્વેશ્ચન તમને પૂછાય તો તમને શરૂઆતના 5 મુદ્દા કે 8 મુદ્દા કે 10 મુદ્દાની સમજૂતી આપો, એવી રીતે બની શકે, પૂછી શકાય. છે એકદમ સહેલું, પણ આ કાર્યો છે, પ્રોસેસ છે, પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયાના કાર્યો એક ક્રમમાં જ હશે. જેમ કે સૌથી પહેલાં માર્કેટિંગ રિસર્ચ થાય. હવે માર્કેટિંગ રિસર્ચ થયા પછી જ વેચાણ અને વેચાણ પછીની સેવાઓ આવે. એટલે અહીંયા સપોઝ પહેલો મુદ્દો બજારીય સંશોધનનો છે, તો છેલ્લો મુદ્દો સર્વિસ આફ્ટર સેલ્સ એટલે કે વેચાણ પછીની સેવાઓનો છે. એટલે આ રીતે મોટે ભાગે આપણે મહદઅંશે આ મુદ્દા ક્રમમાં કરીએ ને તો એ વધારે યોગ્ય રહેશે અને છે એકદમ સહેલું. બસ મુદ્દા યાદ રહેશે તો લખાણ તમારું 99% સાચું જ હશે એવું પરીક્ષક પણ માની લેશે. બજાર પ્રક્રિયાના કાર્યો કુલ 15 કાર્યોની યાદી છે મિત્રો. એમાં બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવવો, સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ મટીરિયલ, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, ક્લાસિફિકેશન, માલ ઉપર નિશાની કરવી, કિંમત નિર્ધારણ કરવું, માલનું પેકિંગ કરવું, સંગ્રહ કરવો, વાહન વ્યવહાર. 10મું, માલનો વીમો લેવો. 11, નાણાકીય વ્યવસ્થા કરવી, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા કરવી. 14મું, વેચાણ. અને છેલ્લું, વેચાણ પછીની સેવા. તો મિત્રો એક રીતે અહીંયા એવું કહેવાય કે બજારીય સંશોધનથી માંડીને વેચાણ પછીની સેવા સુધીના 15 કાર્યોનો સમાવેશ બજાર પ્રક્રિયાના કાર્યોમાં થાય છે. ફંક્શન્સ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. તો આપણે 1 by 1 દરેક કાર્યની સમજૂતી મેળવીએ છીએ. તમે આ વિડીયો જોયા પછી પ્રયત્ન કરો 5-5ના 3 સ્લોટ પાડી
અને 15 મુદ્દા યાદ રાખવાનો પ્રયત્ન કરો. એવું નહીં સમજવાનું કે આખો એક જ પ્રશ્ન છે. પહેલાં 5 મુદ્દાનો સ્લોટ તૈયાર કરો, એ બિલકુલ મોઢે થઈ જાય પછી 6 થી 10 સુધી મુદ્દા મોઢે કરો અને છેલ્લે 11 થી 15 સુધી આ રીતે તૈયાર કરવું પડશે. તો આપણે પહેલો સ્લોટ જોઈએ છે. પહેલો મુદ્દો બજારીય સંશોધન, માર્કેટિંગ રિસર્ચ. મિત્રો, માર્કેટિંગના કાર્યમાં બજાર સંશોધન એ પહેલું કાર્ય છે. ત્યાં અંડરલાઇન કરી રાખજો. તમને એવું પૂછાય બજાર પ્રક્રિયાનું પહેલું કાર્ય કયું? બજારીય સંશોધન. નોર્મલી એવું કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે. ત્યારબાદ તેમની પસંદગી, અભિરુચિ એ જાણવામાં આવે છે, એની માહિતી મેળવવામાં આવે છે. હાલના સમયમાં ઉત્પાદકો શું કરે કે ભાઈ ભવિષ્યમાં માંગ થવાની જ છે એવી અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન કરે છે. અને આટલું મોટા પાયા પર ઉત્પાદન થતું હોય ત્યારે કેટલાક જોખમો પણ રહેલા છે. કેવા જોખમો? વેચાણ થશે, નહીં થાય, ગ્રાહકોને માલ પસંદ પડશે, નહીં પડે, વગેરે. આ જોખમો દૂર કરવા ગ્રાહકોની જાણકારી પહેલાંથી મેળવી લેવી જોઈએ. તેને આધારે આપણે ભાવિ અનુમાન કરી શકીએ છીએ. તેમની માંગ, કિંમત, હરીફાઈ વગેરે અંગે પણ માહિતી મળે છે. ઓકે, અલગથી અંડરલાઇન કરજો. બજારીય સંશોધન માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અંડરલાઇન: પ્રશ્નાવલી, ક્વેશ્ચનેર અને નમૂના, સ્પેસીમેન. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાવલી પદ્ધતિ એટલે શું? તો આપણે આપણા કર્મચારીને એક ક્વેશ્ચનેરનું લિસ્ટ આપીએ, 15 પ્રશ્નોનું લિસ્ટ આપીએ, એક વાક્યમાં જવાબ હોય, એક શબ્દમાં જવાબ હોય એવા, અને સર્વે કરવા મોકલીએ કે ભાઈ તમે કઈ પેદાશનો ઉપયોગ કરો છો, એ પેદાશ કેટલા કઈ કિંમતની છે, ગુણવત્તા કેવી છે, ઉપયોગી કેટલી છે, બરાબર. એની સામે આવી પેદાશ મળે, આવી કિંમતે મળે તો તમારો ઓપિનિયન શું છે? આવી બધી જ આપણે એમની પાસેથી ક્વેશ્ચનેર ભરાવાની. અને નમૂના પદ્ધતિ એટલે મિત્રો નાના સેમ્પલ ડિસ્ટ્રીબ્યુટ કરવા ડોર ટુ ડોર. તો આ રીતે આપણે પહેલું તો બજાર શોધવાનું કે આપણી પેદાશો બજારમાં વેચાશે ત્યારે ભવિષ્યના સંભવિત ગ્રાહકો જે છે એમનું વલણ કેવું રહેશે. ચલો, હવે પહેલા મુદ્દામાં આપણે માર્કેટિંગ રિસર્ચ કર્યું. હવે માલનું એકત્રીકરણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે. ત્યારે માલને કોઈ એક સ્થળે એકઠો કરવામાં આવે, એને એકત્રીકરણ કહેવાય. કાચો માલ હોય, છૂટા છવાયા ઉત્પાદકો હોય, મોસમી ઉત્પાદન થતું હોય, નાના નાના પાયા પર ઉત્પાદન થતું હોય, તો આ બધા જ ઉત્પાદિત થયેલા માલ ઉપર પ્રક્રિયા તો કરવી જ પડે ને. અને એટલા માટે અહીંયા કાચો માલ હોય, અર્ધ તૈયાર માલ હોય કે તૈયાર માલ હોય, એનું એકત્રીકરણ કરવામાં આવે છે. આ આપણો બીજો મુદ્દો હતો, માલનું એકત્રીકરણ. ત્રીજું, માલને વપરાશ લાયક બનાવવો. ઘણી વખતે માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. હવે આ પ્રક્રિયા સામાન્ય રીતે કાચા માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે છે. એટલે કે જ્યાં તમે રો મટીરિયલ સ્ટોર કર્યો હોય ત્યાં જ આ પ્રોસિજર થઈ જશે. માલ વપરાશ યોગ્ય બનાવતા તેની બજાર કિંમત પણ વધી જશે અને ગ્રાહકની જરૂરિયાત મુજબ એના પર પ્રક્રિયા કરવામાં આવે એ પણ ચેક કરવું પડે. જેમ કે અનાજ હોય તો અનાજને સાફસૂફ કરવી, એમાં કોઈ પણ કાકરી કે પથ્થર કે કંઈ કચરો હોય તો એ દૂર કરવો, ફળોને પકવવા, આ બધું વપરાશ લાયક બનાવવું. દાખલા તરીકે કાચા કેળાનો સંગ્રહ કર્યો હોય તો ઘણા બધા વેપારીઓ જુદા જુદા કેમિકલનો ઉપયોગ કરી અને એને પકવે છે. તો માલને વપરાશ લાયક બનાવવો એ ત્રીજું કાર્ય છે બજાર પ્રક્રિયાનું. ચોથું, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલનું પ્રમાણીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ ને એના ધારાધોરણો નક્કી કરવામાં આવે, સ્ટેન્ડર્ડ નક્કી કરવામાં આવે. એટલે કે એનું કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ, એના પોષક તત્વો, આ બધાના ધોરણો હોઈ શકે.
ઘણી પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે. વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે સાથે જ કરવામાં આવે છે. વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે. તેથી માલના વર્ગની કિંમત નક્કી થાય, ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય. માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કાર્યને ગ્રાહકો પેદાશની ગુણવત્તા ઉપર વિશ્વાસ મૂકતા થાય છે. ભારતની અંદર ખેત પેદાશનું વર્ગીકરણ કોણ કરે છે? અંડરલાઈન કરો. કેન્દ્ર સરકારનું બજાર ખાતું, ત્યાં લીટી દોરજો. ખેત પેદાશમાં કેન્દ્ર સરકારનું બજાર ખાતું વર્ગીકૃત કરશે, એટલે કે A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડનો માલ સામાન. અને ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ કોણ કરશે? ભારતીય પ્રમાણ સંસ્થા, લીટી દોરો, BIS. માલ ઉપર નિશાની કરવી. હવે આ પાંચમા મુદ્દામાં જે તમે માલસામાન પ્રોડક્શન કર્યો છે એ હરીફોના માલથી આપણો માલસામાન જુદો પડે એ માટે નિશાની કરવાની, એ છાપ કહેવાય, બ્રાન્ડ. ગ્રાહક આ છાપના આધારે જ તો માલ ઓળખે છે. નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભળતા માલથી છેતરાતા નથી. એની જાહેરાત પણ ખૂબ જ સરળતાથી કરી શકાય. સાથે સાથે નિશાની કરેલો માલ છે એ ગુણવત્તાની પણ ખાતરી આપે છે. ઘણી વખત ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે, જેને બ્રાન્ડ કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ પણ ઉદાહરણ લે, ટેલિફોન છાપ બીડી, વાઘ બકરી છાપ ચા, ગાય છાપ બેસન. તો આવી બ્રાન્ડ એને છાપ આપે, એને બ્રાન્ડ. બ્રાન્ડમાં કોઈ પણ નામ, નિશાની, નંબર કે ઉત્પાદકનું નામ કે ચિત્ર કંઈ પણ લઈ શકાય. તો આ રીતે અહીં ઉત્પાદક કે વેપારી બજાર પ્રક્રિયાના પાંચમા કાર્ય તરીકે માલ ઉપર નિશાની કરવી. હવે આ સ્ક્રીનમાં આપણે 5 કાર્યો જોયા. હવે પછી બીજા 5 કાર્યો. છઠ્ઠું, કિંમત નિર્ધારણ. ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચાઓનો હવે અંદાજ મેળવશે. હવે આ ખર્ચાઓ તો ઘણા બધા હોઈ શકે. માલનો ઉત્પાદન ખર્ચ, માલનું પેકિંગ, એનો વીમો, વિતરણ, જાહેરાત, આ બધા ખર્ચા એમાં સમાવિષ્ટ કરવામાં આવશે. અને આ પડતરમાં પછી નફો ઉમેરવામાં આવશે. તમે લોકો જાણો છો, પડતર કિંમત વત્તા નફો ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત. તો નફો ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવી પડશે. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ કેમ જરૂરી છે? કારણ કે કાયદો એવું કહે છે કે ભાઈ તમારા પેકિંગ ઉપર વસ્તુની કિંમત ફરજિયાત છાપવી પડે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી પ્રોડક્ટ જોઈએ છે, એમાં MRP લખેલી હોય છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. તો એ છાપવી જ પડે. આપણે કોઈ પણ પેદાશ લેવા જઈએ, પેદાશ ઉપર વેચાણ કિંમત અચૂક છાપેલી હોય છે. એ જરૂરી છે, જેથી કરી ગ્રાહકને પણ ખ્યાલ આવે કે એના બજેટમાં જે તે વસ્તુ ખરીદવા યોગ્ય છે કે નહીં. આ હતો છઠ્ઠો મુદ્દો, કિંમત નિર્ધારણનો. 7મું, માલનું પેકિંગ કરવું. તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય એ માર્કેટિંગ કરે છે. ઘણી વખતે માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવે છે. ભાઈ, હાઉ ટુ યુઝ, એવી રીતે લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત હોય જ છે. અંડરલાઈન કરજો. પેકિંગ એ બીજું કંઈ નહીં પણ પેદાશના વસ્ત્રો છે. પેકિંગને કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે. પેકિંગને કારણે જ
પેદાશની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈ લાવી શકાય છે. આ બધા ફાયદા છે પેકિંગના, ત્યાં અંડરલાઈન કરી રાખજો. પેકિંગને કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મો પણ સચવાઈ રહે છે. દરેક ગ્રાહકને પેકિંગને આધારે જ વસ્તુની કિંમત અંગેનો ખ્યાલ આવે છે. જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા માલ સામાનનો પેકિંગ સામાનનો ઉપયોગ થાય છે. આ પેકિંગ સામાન કયા કયા હોઈ શકે? આ પેકિંગ સામાન કાગળનું હોઈ શકે, પ્લાસ્ટિકના જાર હોઈ શકે, ટીનના ડબ્બા હોઈ શકે, કાચની બરણીઓ પણ હોઈ શકે. તો અહીં માલનું પેકિંગ કરવું એ બજાર પ્રક્રિયા સંચાલનનું 7મું કાર્ય છે. 8મું, હવે માલનો સંગ્રહ કરવો. ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે પેદાશ બજારમાં મૂકવી જરૂરી છે. ઘણી વખત પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન પણ જાળવવું પડે, એટલે જેટલી ડિમાન્ડ છે એટલો આપણે બજારમાં પુરવઠો મૂકવો પડે. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે. આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે. માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જોવું જરૂરી છે. અને આ સંગ્રહ કરીશું તો જ માલની હેરફેર પણ સરળ બનશે અને બજારમાં અવેલેબિલિટી ઓફ મટીરિયલ, માલની પ્રાપ્યતા જળવાઈ રહેશે. ભાઈ, અછત નહીં ઊભી થાય, કૃત્રિમ અછત ઊભી નહીં થાય. તો આપણે વખારનું કાર્ય અહીંયા આવ્યું, માલ સામાનનો સંગ્રહ કરવો. 9મું, વાહન વ્યવહાર. કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળે, તૈયાર માલ ગ્રાહકો સુધી પહોંચે અને વિતરણ કરવા વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ થાય, એનું મુખ્ય ધ્યેય છે. માલની હેરફેર જમીન માર્ગે થઈ શકે, રેલવે માર્ગે થઈ શકે, જળ માર્ગે પણ થઈ શકે અને હવાઈ માર્ગે પણ થઈ શકે. ઉદાહરણ તરીકે તમે લોકો કેટલી વખત હાઈવે પર જોતા હશો કે કારની ઉત્પાદક કંપની જેવી કે હ્યુન્ડાઈ, મારુતિ સુઝુકી, આ કંપનીઓ વગેરે એક મોટા કન્ટેનરમાં, જેના 18 વ્હીલ હોય, વી ટ્રક્સ હેવી લોડેડ, એ કન્ટેનરમાં અસંખ્ય કારને, ઘણી બધી કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે, હેરફેર કરે છે. તો વાહન વ્યવહાર એ પણ બજાર પ્રક્રિયા સંચાલનનું એક મહત્વનું ઘટક છે મિત્રો. 10મું, માલનો વીમો લેવો, ઇન્સ્યોરન્સ. વર્તમાન સમયમાં માલની હેરફેર દરમિયાન માલના સંગ્રહ સમયે અનેક જોખમો ઊભા થાય છે. કેવા જોખમો? કુદરતી અને માનવ સર્જિત, જેમાં ચોરી થવી, આગ લાગવી, લૂંટફાટ થવી, હુલ્લડમાં નુકસાન થવું, માલ સામાનનું ડૂબી જવું, આ બધા જ જોખમો રહેલા છે. ઉત્પાદક વિતરક આ જોખમો સામે રક્ષણ મેળવવા માલનો વીમો લે છે. આ માલનો વીમો લેવાથી ઉદ્ભવતા સંભવિત નુકસાન સામે રક્ષણ મળે છે. આધુનિક ઉત્પાદકો, વિતરકો આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો, હુલ્લડનો વીમો, આવા અનેક પ્રકારના વીમા પોતાની જરૂરિયાત પ્રમાણે ઉતરાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વીમાની સેવાઓ તમે ધોરણ 11 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાના બીજા પ્રકરણમાં ભણી ચૂક્યા છો. તમામ પ્રકારના વીમા, મુખ્યત્વે 2, જીવન વીમો અને સામાન્ય વીમો. તો કોઈપણ વેપારી, ધંધાકીય એકમ કે ઉત્પાદક માટે ભવિષ્યમાં આવી પડનારા જોખમોને કારણે જો કોઈ મોટું નુકસાન ન થાય તે હેતુથી વીમો ઉતરાવતા હોય છે. ત્યાર પછી 11મું છે નાણાકીય વ્યવસ્થા.
બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે. કાર્યશીલ મૂડી એટલે આપણા રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે જે મૂડીનો ઉપયોગ થાય છે તે. આ જરૂરિયાત સંતોષવા આગવું નાણાકીય આયોજન જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ પણ ઇન એડવાન્સ. બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોઈશે, ક્યારે જોઈશે, શેનું આયોજન કરવું જરૂરી છે. ઘણી વખતે મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમમાં જ જાહેરાત કરવામાં આવે તો જાહેરાત માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે ભાઈ, અને એ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા માટે અગાઉથી એની વ્યવસ્થા કરવી પડે. જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા, માલનું બ્રાન્ડિંગ કરવું, બજારીય સંશોધન કરવું, આ બધા વચ્ચે સંકલન કરવાનું કાર્ય પણ બજારીય સંચાલકનું છે વિદ્યાર્થી મિત્રો. એનું મુખ્ય કામ એ પણ છે. ત્યારબાદ 12મું કાર્ય જાહેરાત. બજારમાં માંગનો અંદાજ પહેલેથી કાઢવામાં આવે અને અંદાજને આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. જાહેરાતના કાર્યનો આધાર પેદાશની પ્રકાર, હરીફોની જાહેરાત વ્યૂહરચના કેવી છે તે, અને જે તે માધ્યમની અસરકારકતા. એટલે તમે ટેલિવિઝનના માધ્યમથી જાહેરાત કરો છો, ન્યૂઝપેપર એટલે કે વિતરક જે ન્યૂઝપેપરના છે એના માધ્યમથી, બજારમાં હોર્ડિંગ્સ મૂકો છો, બેનર, ફ્લેક્સ, જે કંઈ પણ હોય એ માધ્યમ મહત્વનું છે. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં મહત્વનો ફાળો આપે છે અને એ જ કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ અને જેની જાહેરાત આપી હોય તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે ભાઈ જાહેરાતથી. ઘણી વખતે સ્થાનિક જાહેરાત ઝુંબેશ અસરકારક સાબિત થાય છે. સ્થાનિક જાહેરાત ઝુંબેશ એટલે શું? જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં જ વિવિધ માધ્યમોના મદદથી પેદાશ અંગેની જાહેરાત કરવી, એને સ્થાનિક જાહેરાત ઝુંબેશ કહેવાય. તેરમું વેચાણ વિતરણની વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી, કિફાયતી એટલે કે વાજબી કિંમતે પહોંચે એ પણ જરૂરી છે. એના માટે આપણે વિતરકો એટલે કે ડિસ્ટ્રીબ્યુટરની નિમણૂક કરવી પડે. ઘણી વખતે ઉત્પાદક માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થી, આ મધ્યસ્થી આખા જિલ્લા માટેનો હોય અથવા રાજ્ય લેવલનો હોય, એને સોંપી દે અને પોતાનો કાર્યભાર હળવો કરે છે. આ પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. હવે માની લો જે માલની માંગ ઘણી બધી વધારે હોય અને સતત ચાલતી હોય તો વિતરણના બધા જ વિકલ્પો ઉપયોગમાં લઈ લેવામાં આવશે. આ વિકલ્પોમાં મધ્યસ્થીઓ દ્વારા વિતરણમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, આ લોકોને માલ સમયસર મળી જવો જોઈએ એ પણ બહુ જ જરૂરી છે. કારણ કે ગ્રાહક એ રાહ જોઈને નહીં બેસે. કેટલીક વખતે ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે પણ વેચાણનું કાર્ય કરતા હોય છે. દાખલા તરીકે વડોદરામાં આપણે સુપર બેકરી, તો એનું રિટેલ આઉટલેટ છે જ રોડ ઉપર, તમે જોયું હશે. એવી રીતે ઘણી બધી કંપની પોતાની પેદાશોનું જ્યાં ઉત્પાદન કરે ત્યાંનું ત્યાં પણ એ વેચાણ કરી શકે. તો આ રીતે વેચાણ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરી ઉત્પાદક પોતાનો ઉત્પાદિત માલસામાન ગ્રાહકો સુધી સરળતાથી પહોંચાડી શકે.
14મું છે વેચાણ. વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમય પ્રક્રિયા છે, જેમાં જે તે માલ ગ્રાહકને સોંપવામાં આવે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય. અંડરલાઈન કરો. વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્વની છે, કારણ કે તમારા વિક્રેતા જેટલા આક્રમક હશે ને વેચાણના અનુસંધાનમાં, એટલું જ વેચાણ વધારે થશે. ઘણી વખત ઉત્પાદક જ ગ્રાહકોને સીધું વેચાણ કરે છે, હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે. અને વેચાણની આ પદ્ધતિઓમાં અસરકારક રીત જે છે, પદ્ધતિ જે છે, અંડરલાઈન કરો, એ વ્યક્તિગત વેચાણની છે. ઇન્ડિવિજ્યુઅલ સેલિંગ એ ખૂબ જ અસરકારક રીત સાબિત થઈ ચૂકી છે. એટલે જ ઘણી બધી કંપનીઓ પોતાના સેલ્સમેન જુદા જુદા એરિયામાં પેદાશોને વેચવા માટે ડોર ટુ ડોર સેલિંગ, એ ડોર ટુ ડોર સેલિંગ એ જ ઇન્ડિવિજ્યુઅલ સેલિંગ કહેવાય, એ રીતે મોકલતા હોય છે અને પેદાશો વધુને વધુ પ્રમાણમાં વેચાય તેવો એ લોકો પ્રયત્ન કરતા હોય છે. અને એટલે જ બજાર પ્રક્રિયાના કાર્યમાં સૌથી અસરકારક રીત તરીકે વ્યક્તિગત વેચાણનું સ્થાન આવે છે. વ્યક્તિગત વેચાણ એટલે સેલ્સમેન દ્વારા ઇન્ડિવિજ્યુઅલ સેલિંગ, એને વ્યક્તિગત વેચાણ કહેવાય. ચલો, આ વેચાણના 15 કાર્યો પૈકીનું છેલ્લું 15મું કાર્ય એટલે સર્વિસ આફ્ટર સેલ્સ, વેચાણ પછીની સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂરું ના થાય, પરંતુ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક જો તમારે મેળવવા હોય તો ગ્રાહકોની ફરિયાદોને પણ સાંભળવી પડશે. ખામીવાળો માલ સામાન હોય તો એને પરત લેવો પડે અથવા બદલી પણ આપવો પડે. જરૂરિયાત પ્રમાણે સમારકામની સેવા પૂરી પાડવી પડે, મેન્ટેનન્સ. કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે એનું નિદર્શન કરવા પણ જવું પડે. વિદ્યાર્થી મિત્રો, નિદર્શન એટલે ડેમોન્સ્ટ્રેશન, હાઉ ટુ યુઝ, કેવી રીતે. દાખલા તરીકે કેટલાક કસરતના સાધનો, વોટર પ્યોરિફાયર, પછી વેક્યુમ ક્લીનર, આ બધી પેદાશો એવી છે કે એનું તમને ડોર ટુ ડોર ડેમોન્સ્ટ્રેશન બતાવે છે, નિદર્શન બતાવે છે, અને પછી તમે ખરીદવા માટે એ તૈયાર થાવ છો પેદાશ, એવું એ કન્વિન્સ કરે છે. તો આ રીતે ગ્રાહકના ઘરે જઈ તેનું નિદર્શન કરવું પડે. એમાં એર કન્ડિશનર, ટેલિવિઝન, ઘરઘંટી, રેફ્રિજરેટર, આ બધી વસ્તુમાં ટેકનિકલ જાણકારી પણ જરૂરી છે. એટલે વેચાણ પછીની સેવાની વ્યવસ્થા પણ કરવી જ પડે. દાખલા તરીકે તમે એસી ખરીદ્યું, પણ એનું ઇન્સ્ટોલેશન તો એન્જિનિયર જ કરશે ને એમનો, એટલે એ કામ વેચાણ પછીની સેવામાં આવે, ઇન્સ્ટોલેશનનું કામ. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક પણ ઊભા કરવા પડે, એટલે પોતાના સર્વિસ સેન્ટર ઊભા કરવા પડે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે, જે કોઈ કંપનીનો મોબાઈલ આપણે ખરીદીએ ત્યારે કસ્ટમર એક ઇન્ક્વાયરી એવી પણ કરતા હોય છે કે ભાઈ આના વડોદરા શહેરમાં સર્વિસ સેન્ટર છે ખરા? કેમ કે કેટલીક, સપોઝ ઉદાહરણ આપણે લઈએ કે મોબાઈલ, તો નવી ને નવી કંપનીઓના જ્યારે મોબાઈલ ફર્સ્ટ ટાઈમ બહાર ઇન્ટ્રોડ્યુસ માર્કેટમાં થતા હોય તો ગ્રાહક તરીકે આપણે પહેલું એ વિચારીએ કે ભાઈ આ બગડે મોબાઈલ તો એના સર્વિસ માટે ક્યાં જવું, કોને મળવું, સર્વિસ સેન્ટર છે કે નહીં, એની તપાસ એ લોકો કરે. તો વેચાણ પછીની સેવાઓમાં આનો પણ સમાવેશ થાય. પછી વોરંટી ગેરંટીમાં વસ્તુ હોય તો એ કાં તો રિપેર કરી આપીએ અથવા રિપ્લેસ કરી આપીએ, એ જવાબદારી પણ એ લોકોની બને. તો આ બધી જ સેવાઓને આપણે વેચાણ પછીની સેવાઓમાં ગણીશું, સર્વિસ આફ્ટર સેલ્સ. એમાં ટેલિવિઝન હોય, એસી હોય, ગીઝર હોય, એનું ઇન્સ્ટોલેશન કરવાનો ચાર્જિસ ન લેવો અને કરી આપવું, તો એ પણ વેચાણ પછીની સેવાઓ. વસ્તુ રિપેર કે રિપ્લેસ કરી આપવી એકોર્ડિંગ ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ વોરંટી એન્ડ ગેરંટી, તો એ પણ કરી આપવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે
કુલ 15 બજાર પ્રક્રિયાના કાર્યો છે, જેમાં પહેલું બજારીય સંશોધન, બીજું માલનું એકત્રીકરણ, ત્રીજું માલને વપરાશ લાયક બનાવવો, ચોથું માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, પાંચમું માલ ઉપર યોગ્ય નિશાની કરવી, છઠ્ઠું કિંમતનું નિર્ધારણ એટલે કે કિંમત નક્કી કરવી, સાતમું માલનું પેકિંગ કરવું અને પેકિંગ ખૂબ જ મહત્ત્વનું છે, એના વસ્ત્રો છે પેદાશના, આઠમું માલનો સંગ્રહ કરવો, નવમું વાહન વ્યવહાર, 10મું માલનો વીમો લેવો, 11મું નાણાકીય વ્યવસ્થા કરવી, 12મું જાહેરાત ખર્ચ કરવો, 13મું વેચાણ વિતરણની વ્યવસ્થા કરવી એટલે ડિસ્ટ્રીબ્યુટિંગ ચેનલ, ત્યાર પછી 14મું વેચાણ અને 15મું વેચાણ પછીની સેવાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે બજારીય પ્રક્રિયાના કાર્યોની વાત કરી છે. તમારે આ પ્રશ્ન સમજવાનો છે, અગત્યનો છે, ઉપયોગી છે. બધો પૂરેપૂરો નહીં પૂછાય તો 50% કરી નહીં પૂછાય. તમારા સ્વાધ્યાયમાં 5માનો પહેલો આપેલો જ છે, બજારીય પ્રક્રિયાના કાર્યો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આના 15 મુદ્દા મેં કહ્યું એમ 5-5ના 3 લોટમાં પાડી દેજો એટલે તમને યાદ રહી જશે અને એ તૈયાર કરી દેજો. અને દરેક મુદ્દામાં શું લખાણ લખી શકીએ આપણે, ફરીને આ વિડીયો સાંભળી અને તમે એને તૈયાર કરી શકશો. તો એક આ પણ તૈયાર કરવાનું છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો સેશનમાં જોઈશું. થેન્ક યુ.